ખ્યાલ કરી આવ્યો ને કેવો ફાયદો છે. બપોર થાય બપોરના વાગ્યા છે 3 અને થ્રેસર આવ્યું એરંડાનું, કારણ કે ફટાફટ ખેતરનું કામ કમ્પ્લીટ કરી ચાલીને જવું અને થ્રેસર ચાલુ કરશે હમણાં. પહેલા મારે તો એકલા ફરવાનું ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગનું. આશા કરીશ બધા ઠીક છે. તો આજ છે રવિવાર અને હવે ઓફિસે જવાનું છે, પણ 2-3 કલાક જઈશ. હોળીથી સમજી મિક્સ છે, તો કાલે છે રજા, આજ છે રવિવાર, તો 2 કલાક ઓફિસે 11:30 થી 12 વાગ્યા આસપાસ. તો ફટાફટ એક ખેતરમાં ચક્કા લગાવી લઉં અને પછી જેટલું કાલે પ્લાસ્ટર થયું ને બધાને પાણી પાવાનું થશે. તો રાતે મોડું પાયું હતું ને હવે સવારમાં એકવાર પાઈ દઈએ. મેન ફાયદો એ કે કેનાલ ચાલુ થતા હતા પ્લાસ્ટર થઈ ગયું ને કે એક ટેન્કર તો જોઈએ. અત્યારે ટેન્કરના 1100 થી 1200 રૂપિયા છે. તો વિચારતા પાણી એ મકાનનું કામ થાય પણ ઓછું થાય. જેવું પાણી આપણે ફ્રીમાં મળે અને એટલો ઉપયોગ કરીએ એટલો વિચારતા પાણીનો આપણે ઉપયોગ ના કરી શકો. સવારનો નજારો ગામડાનો જ કંઈક અલગ હોય. ધીસ ઇઝ બ્યુટી ઓફ વિલેજીસ. ટ્રેક્ટર ચલાવીને આખું 2 ભાગમાં બધું ક્લીન થઈ જાય એટલે અને ઉનાળાની ઊંડી કરેલી ખેડ ચોમાસે કામ લાગે અને હરેક પાકમાં કામ લાગે. ચોમાસાની ઊંડી ખેડ અને ચોમાસાનું પીધેલું પાણી હરેક પાક માટે ધ બેસ્ટ. નેક્સ્ટ જો મેં લગાવશું ચોમાસામાં એમાં સારામાં સારો ફાયદો આપશે. Claro. સુની પિચકારી અમે ઉપયોગ કરો હવામાં. લાસ્ટમાં પાપા થોડું જગ્યા છે ને 2 ખંડ આવે છે, થોડોક માલ ભરાય. હે ચિયું હા આ રેડનું આબાનું છે સર. વાહ સેન્ડલ કોણ લાયા છું? કોણ લાયા? ઓફિસે કલાક થઈ ગઈ, કોઈ કસ્ટમર જ નહીં, કારણ કે હોળી રવિવાર ગયા એટલે લગભગ નક્કી નહીં કોઈ કસ્ટમર આવે ને હવે બંધ કરીને તારે શું કરે સીધા હવે મંગળવારે આવશે. તો ચલો
ખાવાનું થઈ ગયું? ખાવાનું થઈ ગયું? ચાલો તૈયાર કરો, હાલો તૈયાર કરો. ઓફિસ ચાલ કરી આવ્યો ને કેવો છાંયડો છે. બપોર થાય ને છાંયડો યાદ આવે. બધા પત્તા સરી ગયા હતા, પાછો એકદમ બધા હારા પતા આવી ગયા. તો બધા નવીસર કુંપળાઈ અને આખો છાંયડો કમ્પ્લીટ. બબુ અને પપ્પા બે સુતા છે મસ્ત છાંયડે. આખો અડધો હજી ઘટાદાર છાંયડો થશે. હજી 15 થી 20 દિવસ થશે ને તો એકદમ આખા મસ્ત છાંયડો થઈ જશે. તો બેસવાની અને બપોરે કદાચ ઘરે હોય તો આરામ કરવાની મજા આવે. લોકો આપણે ભાગમાં તો હશે જ નહીં આ બધું છાંયડો ગાયડો. તો બિસ્ટોલ પીએ? કદી શીશા તમે બિસ્ટોલ પીવા? મત ભૂલા વગર તમાકુ આવે અંદર. નશો થોડો છે બ્રો. ગુણ ગુણ ભમીશ પાછો આમનો. તો બાળ મંદિર જઈશ તો બેન નહીં આવવા જોઈએ કે આ વેસની થોડી અમારા બાળ મંદિરમાં નહીં. ખાવા નહીં કાતું? ચમ કોઈ તને ખાવા જ ના આલ્યું? હે કોઈ આલ્યું જ નહીં? ચમ તો બેસી હેડો બીજા હાડો બે ખાય. જમી લીધું ને હવે ઘડી કરશો આરામ. અને એક ખાસ શૂટ પર ફોન મૂકું છો પાણીના ટાંકા ઉપર. મસ્ત પંખી માટે પાણી નાખી અને અહીંયા ત્યાં કડીક રાખું. કેટલા પંખી પાણી પીવા આવે અને હરેક પંખી નાહીને જાય છે એમનું ખાલી પાણી પીંધા છે. તો આલ્ફાનું ત્યાં રાખું અને બસ પૂરી ભરી નાખું એટલે હા મેં અહીંયા આમ છે ને આમ જો એક ગણીએ નહીં બે નાખો. તો બપોરના વાગ્યા છે 3 અને થ્રેસર આવ્યું એરંડાનું. કારણ કે ફટાફટ ખેતરનું કામ કમ્પ્લીટ કરી નાખીએ. એટલે મતલબ અત્યારે છે એરંડા પણ જેટલું સુકાઈ ગયું અને જેટલું વાટી લીધું હોય લણી લીધું હોય એટલું બધું કમ્પ્લીટ થઈ જાય ને તો એટલી ચિંતા ઓછી વરસાદનું વાતાવરણ. અને ચાલીને જવું અને થ્રેસર આવી ગયું ચાલુ કરશે હમણાં. લાવો પાણી લાવો શું લેવા? અમે ચા થોડા હું તો ઓટલામાં બેઠો. આપડા તો બસ થ્રેસર રેડી રહ્યું અને એરંડાની બોરી ભરાઈ ગઈ. અમે ટ્રેક્ટર લઈને જવું એટલે બસ લાવી દઉં. અને એરંડા પણ હારામ હારા થયા. 15 બોરી પેક પરણે અને હજી 9-10 બોરી થશે એટલે 25 બોરી ત્યાં હારામ હારા થયા. હજી ઓલા ખેતરના તો બાકી છે પણ આરે 25 આસપાસ અંદાજિત થશે તો હારામ હારા થયા કેવરાય. અને 15 બોરી અત્યારે લીધા એટલે સૌથી હારામ હારા કેવરાય.
15 બોરી થઈ એટલે 5 અમે નાખશું. 5 નાખી દીધી, 10 પડી છે. હજી 2% કરવા પડશે. વેરી નાઇસ. તો સાંજ પડી ગઈ અને હવે બસ ફટાફટ નાહી લીધું. નાહીને હવે ગામમાં હોળી પ્રગટાવ્યા. તો અહીંયા અમે બબ્બુ, આરુષી, ઋત્વી બધા દર્શન કરી આવવા ને બબ્બુને ખાસ પગે લગાડતા હોવા. તો ફટાફટ ચલો. 8 વાગ્યાનો કીધું છે, 8 વાગ્યાનો કીધું છે. આપણે જાતા સુધી થઈ જશે ને. બબ્બુ અમે એને બબ્બુની તૈયાર થઈને નીકળી ગયા પગે લાગવા. હવે એને શું શોખ થાય હું ફોન આગળ કરું. હા હમણાં રોતા હતા લુગડા પહેરાય એટલે, અને હવે એકદમ ખુશ થઈ ગયું. ના લોટરી લાગ્યો 50 લાખની એમ. હે પેલા માર તો એકલા ફરવાનું તો તું ફોન લઈને ફરી બાપ. તો અમે બી પગે લાગીને આવી ગયા હોળીમાં. અમે ને બબુ તો કેમ આ બતાક તું જોતો ને. હા તો પછી તો બસ આ વિડીયોને અહીં એન્ડ કરીશું. મળીશું નવા છે ત્યાં સુધી મતલબ વંદે માતરમ. અગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. બાય 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 બાય.
આજ હોળી છે મસ્ત લાડુ બનાવ્યા શેના બનાવ્યા ઘીના. હા પ્યોર ઘીના એકદમ દેશી લડ્ડુ